હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જનક જાગીરદાર. ગુજરાતનું મિની દ્વારકા એટલે ખેડા જિલ્લાનું ડાકોર. ડાકોર રાજા રણછોડરાયજીનું મંદિર એ વૈષ્ણવો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ડાકોર એ ઉત્સવોની ભૂમિ છે. તેમાં પણ ફાગણ પૂનમનો ઉત્સવ વૈષ્ણવોના મને અનેરો મહિમા ધરાવે છે. ફાગણ સુદ 11થી ફાગણ સુદ પૂનમ સુધી 5 દિવસ માટે ઉજવાતા ઉત્સવને ફાગણી પૂનમ ઉત્સવ કહેવાય છે. ફાગણી પૂનમે પદયાત્રા કરી ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીના દર્શનનો અનેરો મહિમા છે અને આ 5 દિવસ લાખો પદયાત્રીઓ અમદાવાદ, વડોદરા સહિતના શહેરમાંથી પગપાળા ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવે છે. ફાગણી પૂનમે વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કરવામાં આવી. મંદિરના દ્વાર ખુલતા જય રણછોડના નાદ સાથે વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓનું ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટ્યું હતું. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટ સાથે સુશોભિત કરાયું હતું. નડિયાદમાં જય મહારાજના શ્રી સંતરામ મંદિરમાં સાકર વર્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં મહાસુદ પૂનમ નિમિત્તે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવાની સાથે દિવ્ય સાકર વર્ષા કરવામાં આવી હતી. નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં આ અનેરા પ્રસંગે દર્શન કરવા તથા સાકર વર્ષાનો લહાવો લેવા સાંજના સમયે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતી બાદ ઓમના મંત્રોચ્ચાર સાથે સાકર વર્ષા થતાં મંદિર પરિષદ જય મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે સુચારો આયોજન પણ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. ખેડાના મહેમદાવાદ તાલુકાના જાડિયા ગામમાં મધમાખી પાલન એક ઉભરતો વ્યવસાય નામે જિલ્લા કક્ષાનો 1 દિવસનો પરિસંવાદ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે દ્રઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થથી આર્થિક ઉપાર્જન આપનારી સફળ ખેતી કરી શકાય છે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે ખેડામાં શ્વેત ક્રાંતિ થયા બાદ હવે મધમાખી પાલન દ્વારા મધુ ક્રાંતિ પણ થઈ રહી છે. મહેમદાવાદ તાલુકામાં 450 જેટલા મધમાખી પાલન ઉછેર અને વ્યવસાય કરનારા સંગઠનમાં સફળ મધમાખી પાલક અર્જુન ઝાલાનું ઉદાહરણ આપતા સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની બમણી આવકનો સંકલ્પ કર્યો છે અને તેને સાકાર કરવા સરકાર ખેતી સાથે સંલગ્ન બાગાયત, પ્રાકૃતિક ખેતી જેવી વિવિધ કચેરીઓ તેમજ વૈજ્ઞાનિકો તાલીમ અને પરિસંવાદ જેવા કાર્યક્રમ યોજાશે. પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ખેડાના મહેમદાવાદ, માતર અને મહુધા ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડામાં ઝેરમુક્ત ખેતી, સમૃદ્ધ ખેડૂત અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે વિવિધ તાલુકા મથકે પ્રાકૃતિક ખેડૂત હાટનું સફળ આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદનોની ખરીદી કરી હતી. ખાસ કરીને કેમિકલ મુક્ત તુવેર દાળ, ઘઉં અને તાજા શાકભાજીનું વિક્રમ વેચાણ નોંધાયું હતું. આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને વચેટિયાઓ વગર પોતાના ઉત્પાદનમાં સીધા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા હતા, જ્યારે ગ્રાહકોને વાજબી ભાવે આરોગ્યપ્રદ ખોરાક મળ્યો હતો. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. તેમાં માર્ગ, પીવાનું પાણી, સફાઈ અને સ્વચ્છતા, મોબાઈલ ટોયલેટ, નાગરિકો માટે સુરક્ષા સહિત તમામ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. નવરચિત ફાગવેલ તાલુકામાં ઝડપથી નવી માળખાકીય સુવિધા બને તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેવા અને નજીકના સમયમાં ત્યાં ચિંતન શિબિરનું આયોજન કરવા, ત્યાં હજી વધુ સુવિધા કઈ રીતે વિકસાવી શકાય તે માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા રાશનની દુકાનો પર અનાજ વિતરણ પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા શરૂ કરાયેલા અન્ન એટીએમ એટલે કે ગ્રેન એટીએમ જેવી આધુનિક પહેલની ચર્ચા સાંસદશ્રી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંસદશ્રી અને કલેક્ટરશ્રીએ જિલ્લા પુરવઠા અધિકારી સાથે ઓટો ગ્રેઇન ડિસ્પેન્સિંગ મશીનના પ્રારંભ અંગે પણ સમીક્ષા કરી. શ્રેયસ અંડરપાસ પર રેલવે ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી એ નડિયાદવાસીઓ માટે આનંદના સમાચાર છે. સાંસદ દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ આ અંગે રેલવે મંત્રાલયને રજૂઆત કરી હતી. શ્રેયસ અંડરપાસમાં ચોમાસામાં ભારે સમસ્યા સર્જાતી હતી. તેના કારણે પૂર્વ પશ્ચિમની વિસ્તારને કનેક્ટિવિટીને અસર થતી હતી. અહીંયા લાંબા સમયથી નવા ઓવરબ્રિજની માંગ થતી હતી. આ બ્રિજ બનવાથી પૂર્વ પશ્ચિમ વિસ્તારની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.